ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપો એટલે કે ભૂમિના સ્વરૂપો. બરાબર, ભૂમિના સ્વરૂપો કેટલા છે, ક્યાં ક્યાં છે, એના વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. સ્ટાર્ટ કરશું. પૃથ્વીના પોપડાની અંદર છે ને સમયાંતરે હલનચલન થતું રહે અને જે જમીનના સ્વરૂપો છે એ રચે છે અને બદલે છે. અને આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકા દ્વારા ક્યારેક જ્વાળામુખી કે ક્યારેક સુનામી જેવી ઘટના દ્વારા થાય છે. અને આ હલનચલનથી છે ને ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખેણની રચના થાય છે. બરાબર, આ જે હલનચલન જમીનની અંદર થતું હોય તેના લીધે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખેણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવી કુદરતી બળોને લીધે ધોવાણ અને નિક્ષેપણના ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો, કોતરોની રચના વગેરે થાય છે. અને પૃથ્વી સપાટીનો અમુક ભાગ છે એ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ભૂમિ સ્વરૂપ ક્યારે કહેવાય કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ છે એ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવાય. ત્યારબાદ છે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર ક્યાં છે એ જોશું. ભૂમિ પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગો છે એને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. બરાબર, જેમ જો તમે આમાં જોતા હશો કે આ ઊંચાઈવાળો ભાગ છે તો એ પર્વત, એનાથી નીચાણવાળો ભાગ છે તો ખીણ, એનાથી સેજ નીચાણવાળો છે તો ઉચ્ચ પ્રદેશ, અને સપાટ એવો ભાગ છે તો એ મેદાન. બરાબર, અને આ બધા છે ભાગો એના તરફથી આપણે નામથી આ વગેરે નામથી આપણે ઓળખીએ છીએ. આ બધા છે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર છે. જેમાં પહેલું છે પર્વત. પર્વત છે એ સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી ઊંચાઈ ધરાવતો જે ભાગ છે, વધુ ઊંચાઈ ધરાવતો ભાગ કે તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. બરાબર, તો પર્વત તમે જોયો જ હશે કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું હોય તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌગોલિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. બરાબર, પૃથ્વીના પેટાળની અંદર છે ભૂકંપ, જ્વાળામુખી થાય કે કુદરતી ભૌતિક બળોની પ્રક્રિયા કે પ્રતિક્રિયા થાય એના દ્વારા છે પર્વતો બને છે. અને પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. બરાબર, તમે દરેક પર્વત જુઓ તો બધાય તમને અલગ અલગ જ લાગે. અને શું કહે છે કે પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તાર છે એ ભાગ છે એમાં પર્વત આવેલા છે. 26% પૃથ્વીના સપાટીના જે આશરે 26% ભાગ છે એમાં પર્વતો આવેલા છે. ત્યારબાદ છે પર્વતોનું વર્ગીકરણ. બરાબર, પર્વત તો જોયા પણ પર્વતના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં છે એ જોશું. પર્વતોના છે ને મુખ્ય 4 પ્રકાર છે. એમાં પહેલું એક ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશેષ પર્વત. આ પર્વતોના પ્રકાર વિશે આપણે ડિટેલમાં જોશું. જેમાં પહેલું છે ગેડ પર્વત. મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે અને તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અર્ધ્વ વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. તમે જો આ જુઓ છો એમાં જે ઊંચો જે ભાગ છે, બરાબર, આ ભાગ છે એને આપણે પર્વત તરીકેના, જે નીચો જે ભાગ છે એને તમે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકો છો. આ જે કરચલી રચાય છે એને આપણે ગેડ તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ જે કરચલી છે એને તમે ગેડ તરીકે ઓળખો છો અને જે આ ઉપરનો જે ભાગ છે એને પર્વત કે શિખર તરીકે, અને આ જે વળાંકની નીચેનો જે ભાગ છે એને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. અને એશિયામાં મુખ્ય
શું કહે છે કે હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીસ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. આ મુખ્ય ગેડ પર્વતના નામો આપેલા છે, બરાબર, કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, દક્ષિણમાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીસ. આ બધા છે ગેડ પર્વતના મુખ્ય પર્વત છે દુનિયાના, બરાબર. ત્યારબાદ છે બીજો છે ખંડ પર્વત. ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે, બરાબર. બે ભૂમિ સ્તર હોય એના પર ખેંચાણ બળ લાગે અને ત્યારે એમાં તિરાડ કે જે ફાટ પડે છે, આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે, બરાબર. આ જે આજુબાજુનો જે ભાગ છે એ ગેડ પર્વત, ખંડ પર્વત, અને જે વચ્ચેનો જે ભાગ છે, આ જે વચ્ચેનો જે ભાગ છે એને ફાટ ખીણ તરીકે, તિરાડ પડવાથી જે ખીણ બને છે એને ફાટ ખીણ તરીકે ઓળખવામાં આવે છે. અને જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે, બરાબર. ખંડ પર્વતને બીજા હોર્સ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભારતમાં આવેલા નીલગિરી, સાપુતારા, વિંધ્યાચલ ખંડ પર્વતના ઉદાહરણો છે, બરાબર. ભારતમાં આવેલા બધા ખંડ પર્વતના ઉદાહરણો છે. ત્યારબાદ છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે, બરાબર. પ્રસ્ફોટન, બરાબર. આ જે એકદમ બહાર નીકળે છે અને એકદમ આ જે શંકુ આકાર રચે છે, આ રીતે એના દ્વારા જે જમા થાય છે એ જ્વાળામુખી પર્વત બને છે. અને ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપ્સી, જાપાનનો ફ્યુજીમા અને ભારતનો બેરન એટલે કે અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. ગિરનાર પર્વત તમે ગયા હશો તો ગિરનાર પર્વત છે એ જ્વાળામુખીથી ફાટીને બનેલો પર્વત છે. ત્યારબાદ ચોથો પર્વતનો પ્રકાર છે અવશિષ્ટ પર્વત. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાં અવશિષ્ટ પર્વત બને છે, બરાબર. જ્યારે એકદમ વરસાદનો શું કે પ્રવાહ આવે ત્યારે એના લીધે ઘસારો થાય અને ઘસારાના લીધે જે શેષ ભાગો બચી રહે છે, બરાબર, એ અવશિષ્ટ પર્વત તરીકે ઓળખાય છે. અને હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, બરાબર. આ જે ભાગ ટકી રહે છે એ બધાને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે, જેને અવશિષ્ટ પર્વત કહે છે. અને ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણ છે. આ બધા પર્વતના ઉદાહરણ આપેલા છે. ત્યારબાદ છે પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતની દિવાલ સમાન છે, બરાબર. પર્વતો છે એ બે દેશની વચ્ચે છે, બે દેશની સરહદ વચ્ચે કુદરતી દિવાલ સમાન છે. અને ઠંડા પવનથી રક્ષણ પણ કરે છે અને ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ આપે છે. અને પર્વતો છે એ નદીના ઉદ્ગમ સ્થાન છે, બરાબર. પર્વતો નદી છે એ પર્વતમાંથી જ નીકળે એટલે પર્વતો છે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. અને વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદી જળ ભંડારનું કામ કરે છે. અને શું કહે છે કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં પણ તે પર્વત જરૂરી છે. અને ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ બને છે. અને વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણું સ્થાન છે તો એ પર્વત છે, બરાબર. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. આ બે છે એ પર્વતના નામ છે. અને પર્વત કયા દેશમાં આવેલા છે એ જ કહી દઉં તમને. અને એની ઊંચાઈ કેટલી છે એ જોશું. પહેલો પર્વત છે મેક્સિકો, બરાબર. એ શહેર છે જ્યાં પર્વત વિસ્તારમાં આવેલા જે મેક્સિકો દેશમાં આવેલું છે અને એની ઊંચાઈ છે 2300 મીટર. ત્યારબાદ છે ક્વિટો જે ઇક્વેડોર દેશમાં આવેલો છે જેની ઊંચાઈ 2386 મીટર છે. ત્યારબાદ છે બગોટા જે કોલંબિયામાં આવેલો છે અને તેની ઊંચાઈ છે 2625 મીટર. ત્યારબાદ છે લેહ જે ભારતમાં આવેલો છે એની ઊંચાઈ છે 3500 મીટર, બરાબર. લેહ લદ્દાખ તમે જે કહે છો તે લેહ. ત્યારબાદ છે લહાસા જે તે તિબેટ ચીનમાં આવેલો છે
જેની ઊંચાઈ 3520 મીટર છે. ત્યારબાદ લાપાઝ જે બોલિવિયામાં આવેલો છે, જેની ઊંચાઈ 3640 મીટર છે. બરાબર, આ તો ખાલી જાણવા જેવું હતું, તમારે એક્ઝામમાં કંઈ પૂછાશે નહીં. ત્યારબાદ છે ઉચ્ચ પ્રદેશ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને ભૂમિ સપાટીનો 18% ભાગ છે એ ઉચ્ચ પ્રદેશો રોકે છે. ત્યારબાદ ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ કર્યું છે. ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ એ 3 રીતે કર્યું છે. એક આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે છે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ. જેમાં પહેલું જોશું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. બરાબર, આ વચ્ચે તમે જે ભાગ જુઓ છો જમીનનો ભાગ એ ચારે બાજુથી છે. બરાબર, આ ચારે બાજુથી છે પર્વતથી ઘેરાયેલા છે અને વચ્ચે જે ઓછો એવો ભાગ રહેલો છે એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે એ એના ઉદાહરણ છે. આ હતું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ત્યારબાદ છે બીજું પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર, પર્વતોની આ જે તળેટી છે એમાં એક તરફ આ જે સીધો ઢોળાવ ધરાવે છે એને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા જે દક્ષિણ અમેરિકામાં આવેલો છે અને પીડમોન્ટ જે યુએસમાં આવેલો છે અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થાય છે. અને ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ છે, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ છે, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. બરાબર, આ બધા એના ઉદાહરણો આપેલા છે ખંડીય ઉચ્ચ પ્રદેશના. ભૂગર્ભિક હલનચલન થાય ને ત્યારે જે ભૂમિભાગ ઉચકાઈ જાય ને એ ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી અને જે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય તેને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે. ત્યારબાદ છે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ. ઉચ્ચ પ્રદેશનું શું મહત્ત્વ છે એ જોશું. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. અને પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે અને પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. બરાબર, તમે ઘણી જગ્યાએ જોતા હશો મૂવીમાં કે શૂટિંગ ઉચ્ચ પર્વત જેવા વિસ્તારમાં થતું હોય તો ત્યાં આ ઉચ્ચ પ્રદેશ છે એનું શૂટિંગ કરવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ છે. ત્યારબાદ છે મેદાન. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ જે ભૂમિભાગ આવેલો છે એને મેદાન કહેવાય છે. અને તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલો છે. અને દુનિયામાં મોટામાં મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાય માટીમાંથી નિર્માણ પામેલા છે. અને નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી કે હિમનદીઓ દ્વારા પણ થાય છે. અને ત્યારબાદ છે મેદાનોનું વર્ગીકરણ. મેદાનોનું વર્ગીકરણ છે ને એને નિર્માણ ક્રિયાના આધારે કરવામાં આવેલું છે. જેમાં પહેલું છે કિનારાના મેદાન, બીજું ઘસારણના મેદાન અને ત્રીજું નિક્ષેપણના મેદાન. આ આપણે ડિટેલમાં જોશું. પહેલું છે કિનારાના મેદાન. આ મેદાનનું નિર્માણ છે ને મુખ્યત્વે સમુદ્ર કિનારો હોય ને એટલે કે પૃથ્વીની જે ભૂગર્ભિક હલચલને કારણે સમુદ્રમાં જે નજીકના ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાય. બરાબર છે, સમુદ્રની અંદરની જે જમીનનો ભાગ જે ઉચકાય ત્યારે બનતા મેદાનને રચનાત્મક મેદાન અથવા તો કિનારાના મેદાન પણ કહેવામાં આવે
છે. ને શું કહે છે કે આવા મેદાન છે ને એ મોટે ભાગે ભૂમિખંડના કિનારે જ જોવા મળે છે. અને મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય બરાબર અમેરિકા છે એના દક્ષિણ પૂર્વમાં આવેલું મેદાન છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને જમીનના તળિયા છે એ ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. અને ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામેલું હતું બરાબર. જમીનના તળિયા ઘસાણા એના કારણે જે મેદાન બન્યું હતું એ ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આના લીધે જ બનેલું છે. ત્યારબાદ બીજું છે ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે બરાબર. અને જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે બરાબર. પૃથ્વી સપાટી ઉપર છે ને સતત કાંઈક ને કાંઈક ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે જેના લીધે લાંબા ગાળે છે ને પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદીઓ છે એ ઘસાઈ જાય છે અને એના દ્વારા જે મેદાન બને છે. અને આવા મેદાન છે ને સંપૂર્ણપણે સીધા ન હોય બરાબર, આડા ચૂકા હોય, ક્યાંક ઢોળાવાળા હોય ક્યાંક ઢોળા વગરના હોય. અને આવા મેદાન છે એ સપાટ બનતા નથી. અને નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે બરાબર. અમુક અમુક ખડકો હોય એની ટેકરીઓ નાની નાની ટેકરીઓ છે એ જોવા મળે છે. અને ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન છે એ ઘસારણથી નિર્માણ પામેલા છે. અને ઘસારણ દ્વારા જે મેદાન બને છે એને પેની પ્લેન પણ કહે છે બરાબર. ઘસારણના મેદાનનું બીજું નામ છે પેની પ્લેન. ત્યારબાદ છે ત્રીજું નિક્ષેપણના મેદાન. નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. અને ભારતમાં ગંગા યમુનાનું મેદાન છે એ ઉત્તર ગંગા યમુનાનું મેદાન અને ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાન વિશેષ ઉદાહરણ છે. આ બધા એના ઉદાહરણ છે બરાબર. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરના કાપના નિક્ષેપણથી થાય છે ને ત્યારે તેને સરોવરના મેદાન કહે. સરોવરનો જે કાપ રહેલો હોય બરાબર એના જે નિક્ષેપણથી મેદાન તૈયાર થાય એને સરોવરના મેદાન પણ કહે છે. અને કાશ્મીરની ખીણો છે એ ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે બરાબર. કાશ્મીરની જે ખીણો છે એ ભારતના સરોવરની મેદાનોનું ઉદાહરણ છે. ત્યારબાદ છે મેદાનોનું મહત્ત્વ. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનમાં સ્થપાય છે બરાબર. આપણે બધા જે મેદાન હોય એમાં જ આપણું ઘર બનાવ્યું હોય એટલે માનવ વસાહતો અને જે વ્યાપાર વાણિજ્યના જે સ્થાનો છે બરાબર, જે મોટા મોટા કારખાનો છે બિલ્ડિંગો છે એ બધી ફળદ્રુપ મેદાનમાં જ સ્થપાય છે. અને સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે બરાબર. આજે તમે જુઓ તો રોડ સીધો હોય કે ખાડા ખબડાવાળો તમે જોયું કે આમ ઊંચો ક્યાંક ઢોળાવું હા ઊંચો હોય ક્યાંક વરી નીચો હોય એવું નહીં, એકદમ સપાટ મેદાન હોય ને જે એકદમ સીધું એ સડક માર્ગ કે રેલ માર્ગ તરીકે પણ ઉપયોગી થયા છે. અને ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં છે મેદાનો આવેલા છે. અને ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આ હતું મેદાનોનું મહત્ત્વ. ત્યારબાદ છે ઉપસાગર. સામાન્ય રીતે જે મોટો મહાસાગર હોય ને મહાસાગરના જે જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર એમ કહેવાય કે મોટો મહાસાગર છે એનો જે જળભાગનો નાનકડો એવો ભાગ એટલે ઉપસાગર. અને જે જમીનની ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. અને ઉપસાગરો છે એ વિશાળ અને નાના કદમાં હોઈ શકે છે. અને ભારતમાં બંગાળનો ઉપસાગર છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ છે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર છે બરાબર, કોઈ જળ વિસ્તાર છે એ ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય બરાબર. જે ત્રણેય બાજુ એના 4 ભાગ છે, જેની 4 ભાગ છે બરાબર. આ તમે જુઓ એના 4 ભાગ છે, એ આ 4 ભાગ છે એમાંથી આ ત્રણેય ભાગ છે એ જમીનથી ઘેરાયેલો હોય અને વચ્ચે આ જે ભાગ વચ્ચેલો હોય એને અખાત કહે છે. ઉદાહરણ તરીકે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ત્યારબાદ છે ભૂશીર. તો એ ભૂશીર એટલે શું તો કે ભૂમિનો જે લંબાત્મક છેડો બરાબર, ભૂમિ જે જમીનનો લાંબો એવો છેડો
જ્યાં જળ સુધી ફેલાયેલો હોય, બરાબર, પાણીમાં અંદર સુધી ફેલાયેલો હોય, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી ભારત, બરાબર, અને કેપ ઓફ ગુડ હોપ જે આફ્રિકામાં આવેલું છે, એ ભૂશીર, ભારતની એકમાત્ર ભૂશીર છે, કન્યાકુમારીમાં આવેલી છે. જે જમીન અહીંયા પાણી છે, માની લો એક્ઝામ્પલ તરીકે આ પાણી છે અને આ જમીન અહીંયા જમીન છે, આ જમીન છે, તો જમીનનો જે લાંબો એવો છેડો જે સમુદ્ર સુધી ફેલાયેલો હોય, જળભાગમાં ફેલાયેલો હોય, એને ભૂશીર કહેવાય. ત્યારબાદ છે ટાપુ. જે ભૂમિ ભાગ છે, બરાબર, એક ભૂમિ ભાગ છે, આ વચ્ચે ભૂમિનો ભાગ છે, આ ભૂમિ ભાગ છે, બરાબર, એક ભૂમિ ભાગ છે, એ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય, આ બધી ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય, એને શું કહેવાય, ટાપુ તરીકે ઓળખવામાં આવે. તમે દરિયામાં જોતા હશો, બરાબર, નાના નાના ટાપુ, એ ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. અને દાખલા તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબારના ટાપુ, બરાબર, પછી શંખોદ્વાર એટલે કે બેટ દ્વારકાનો જે બેટ દ્વારકા તમે ગયા હોય તો એ એક ટાપુ ઉપર જ છે. નરા બેટ, પીરમ બેટ, શિયાળ બેટ વગેરે આ બધા છે એ ટાપુના નામ છે. ત્યારબાદ છે ખીણ. પર્વતોની હાડમાળા આવેલી હોય ને, એકદમ પર્વતો, આ પર્વતોની હાડમાળા આવેલી હોય, બરાબર, એમાં જે વચ્ચેનો જે નીચાણવાળો જે ભાગ આવેલો હોય, આ જે નીચાણવાળો ભાગ છે એને જે ભાગ છે એને ખીણ તરે કહેવાય છે. અને ગેડ પર્વતો અને ખંડ પર્વતોના જે નિર્માણ વખતે તથા નદીઓ અને હિમનદીના ઘસાણના કાર્યના પરિણામે ખીણની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ, બરાબર, આપણે આગળ જોયું કે કાશ્મીરની ખીણ છે એ સરોવરના મેદાનમાંથી બનેલી છે. ત્યારબાદ છે સામુદ્રધુની. જ્યારે બે જળ વિસ્તારને જોડતી, બરાબર, બે જળ વિસ્તાર હોય એને જોડતી એક સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે પાલકની સામુદ્રધુની જે ભારતમાં આવેલી છે, ભારત અને શ્રીલંકા વચ્ચે છે, જોડે છે, બરાબર. શું કહે છે, અહીંયા ભારત છે અને અહીંયા શ્રીલંકા છે, અને એ બે પાણીમાં એકદમ જળ વિસ્તાર અને આ બેના જે જળ વિસ્તારો છે એને જોડતી જે એક પટ્ટી આવેલી છે, જળપટ્ટી, બરાબર, આ બાજુ કાંઈ નથી, આ બધી છે ઓલું આવેલું છે, શું કહે, અહીંયા વચ્ચેનો આટલો ભાગ છે, આજે અહીંયા ભારત, આ ભારત અને આ શ્રીલંકા, બરાબર, આ શ્રીલંકા, આ બધી પાણી તો છે જ, પણ અહીંયા વચ્ચે એક અહીંયા આટલા ભાગમાં પાણી નથી, તો એ બે ભાગને જોડતી, આટલા ભાગમાં પાણી નથી તો એ બે ભાગ છે એને જોડતી જે પાણીની નાની એવી પટ્ટી આવેલી છે એને શું કહે છે, જે સામુદ્રધુની કહે છે, બરાબર. ત્યારબાદ છે સંયોગી ભૂમિ. જે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે, બરાબર. આ જો આ પાણીના બે વિસ્તાર છે અને એ બે વિસ્તારને અલગ પાડતી એક જે સાંકડી જમીનની પટ્ટી હોય, અહીંયા જમીનની આ જે પટ્ટી હોય એને સંયોગી ભૂમિ કહે છે. અને ઉદાહરણ તરીકે પન્મા, બરાબર, જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડને જે બે જળ વિસ્તારો છે એને અલગ કરતી સાંકડી ભૂમિની પટ્ટી છે એને સંયોગી ભૂમિ કહે છે. આ તો આપણો પાઠ 11, ભૂમિ સ્વરૂપો, બરાબર. તો આપણે ભૂમિના સ્વરૂપો જોઈએ, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને શું કહેવાય, ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ, સામુદ્રધુની, સંયોગી ભૂમિ, આ બધા છે ભૂમિના પ્રકારો છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.